ચોમાસાની તારીખો સાથે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। વલસાડ સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે। કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ। હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે। પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે। વરસાદની વિસ્તાર સાથે અંબાલાલ પટેલે આગાહી કરી। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદની સંભાવના। ચોટીલા હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે। વડોદરા પંચમહાલમાં અતિભારે વરસાદની શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોટીલા હળવદ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભારેખમ વાહનને લઈને સિસ્ટમ આવી રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી। ખંભાત નડિયાદ આણંદમાં પણ વરસાદ વરસી શકે છે। કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી। ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કડી, કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે। રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। આજે 11 જિલ્લામાં વરસાદની સંભાવના। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે। રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતમાં આગાહી। ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી। દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની વકી। ડાંગ, સુરત, નવસારી સહિતમાં વરસાદ વરસી શકે છે। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવનાઓ। દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય, હવામાન વિભાગે આગાહી કરી। के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है।